હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું છું કે મજામાં તો હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અયોધ્યા ધામથી. તો દોસ્તો, અમે આવી ગયા છીએ રામલલ્લાના જન્મભૂમિ અયોધ્યા ધામ. રેલવે સ્ટેશન અમારું આગમન થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો બહેના રહેજો, અહીંયા બધી આપણે રામલલ્લાના દર્શન કરવાના છે, ફરવાનું છે, અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો. હાલો દોસ્તો, તો અયોધ્યા ઉતર્યા બાદ આવી ગયા છે આપણે સરયુ નંદીમાં, જ્યાં રામજીએ જળ સમાધિ લીધી હતી. જોઈ શકો છો તમે સરયુ નંદીનો નજારો. આમાં આપણે પણ ડૂબકી લગાવવાના છીએ, નાહવાના છીએ, અને પછી જવાના છીએ અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા. આ છે સરયુ નંદી ઘાટ. કેટલા શ્રદ્ધાળુ લોકો જોઈ લો નાહી રહ્યા છે. અહીંયા રામજીએ જળ સમાધિ લીધી હતી. ડૂબકી લગાવ. મારો વિડીયો બનાવે હેલો દોસ્તો, સરયુ નદીમાં નાહ્યા બાદ અમે હવે નીકળી પડ્યા છીએ રામલલ્લાના દર્શન કરવા. સામેથી ટ્રેન ગુજરી રહી છે, મસ્ત નજારો છે. તો હાલો દોસ્તો, તો ફાઇનલી અમે આવી ગયા છીએ રામ મંદિરે. રામ મંદિરની બહુ મોટી લાઈન છે, 4-5 કલાકે વારો આવે એમ છે. જોઈ શકો છો તમે આ બધી ભીડ. તો 2 કિલોમીટર તમે આવી આવ્યા છીએ, અને હવે 4-5 કલાક લાઈનમાં ઉભા રહીશું. ત્યારે અમારો વારો આવશે. રામ જન્મભૂમિના મંદિરે પહોંચી ગયા છે અયોધ્યા નગરીમાં આપણે. પહેલાં વિડીયોમાં તમને દર્શન કરાવીશ. જોકે મોબાઈલ અંદર લઈ જવું ચલાવવું નથી, બધું જમા કરી લેશે, ખાલી પૈસા જ લઈ જવા દેશે. હેલો દોસ્તો, તો ફાઇનલી અયોધ્યા મંદિરના રામલલ્લાના દર્શન કર્યા બાદ અમે આવી ગયા છીએ પાછા બહાર. બહુ ગરદી હતી, કમસે કમ 2-2.5 કલાક પછીનો અમારો વારો આવ્યો. હવે જ આવી છીએ બાજુમાં હનુમાન મંદિર. લોકોની માન્યતા છે કે રામજીને હનુમાનજી પહેલી વાર અહીંયા મળ્યા હતા. કોઈક લોકો એમ કહે છે કે રામજીએ મંદિર પણ હનુમાનજીના ભેટમાં આવ્યું હતું, એટલે એવી માન્યતા છે અલગ અલગ. તો ના પણ બહુ ભીડ છે. હાલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ હનુમાન મંદિરના દર્શન કર્યા બાદ રામજીના પિતા દશરથ રાજાના મહેલમાં. તો જોઈ શકો છો મારી પાસે મહેલ, આ દશરથ રાજાનો મહેલ હતો. આ દશરથ રાજાનો મહેલ હતો દોસ્તો, રામજીના પિતા હતા. બહુ મસ્ત વિશાળ મહેલ છે. જો આ મહેલની ખોતરકામ કેટલી મસ્ત છે. જ્યાં મૂર્તિ છે દશરથ રાજાની અને તેમના પુત્રોની.
દશરથ રાજાનો મહેલ હતો પેલા વખતનો, અને આ છે ગંગાભાઈ. જોઈ શકો છો આ મહેલ. હલો દર્શકો, આપણે જનક રાજાનો મહેલ જોયા બાદ આવી ગયા છીએ કનક ભવનમાં. મસ્ત વિશાળ કનક ભવનનું છે દર્શક જોઈ શકો. મસ્ત વિશાળ મહેલ છે, એક નંબર, અને કનક ભવન કહેવામાં આવે છે. આ ભાઈ આવ્યા છે અમારી યારે. ચાલો અંદર તમને લાઈવ દર્શન કરી આવું. જોઈ લો, સામેથી આપણે આવ્યા, એન્ટ્રી ગેટ. આ મંદિર છે. એક રામલલાના દર્શનમાં જ કેમેરાનું કોઈ મોબાઈલ લઈ જવાનો અલાઉડ નથી, બાકી બધે મોબાઈલ લઈ જાવ શકો છો. એ દિવસો સીધા હોય જાય એ અહીંયા સામે હેલો દોસ્તો, સરિયો નંદીની આરતી આરતી મસ્ત નજારો છે આરતીનો. નંદીની આરતી છે. બહુ અયોધ્યામાં મોજ કરી. હવે મહિલા નેક્સ્ટ નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જય માતાજી.